જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજના રાધે કૃષ્ણ સત્સંગમાં ચિંતામણી સ્વરૂપ શ્રી સર્વોત્તમ સ્તોત્ર વિશે થોડો સત્સંગ કરીશું। પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે। વાલા વૈષ્ણવો, આપણા શાસ્ત્રોએ કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી રત્નો બહુ મોટો મહિમા બતાવ્યો છે। આ ત્રણેય દિવ્ય તત્વો છે। ભગવદ કૃપાથી જેમને પ્રાપ્ત થાય તેમની સર્વ ઈચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરે છે। શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે આ બધા રત્નો સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી પ્રાપ્ત થયા હતા। તેમાંનું કલ્પવૃક્ષ સ્વર્ગમાં છે તેમ શાસ્ત્રો કહે છે કે તેની નીચે બેસીને ઈચ્છા કરનાર વ્યક્તિની તે ઈચ્છા પરિપૂર્ણ થાય છે। પુરાણ કથા પ્રમાણે કામધેનુ ગાય દેવોએ વશિષ્ઠ મુનિને આપી હતી। તે ગાય તેમના આશ્રમે આવનાર અતિથિઓની આગતા સ્વાગતાની જરૂરિયાત પૂરી કરતી। ચિંતામણી નામનું રત્ન અલૌકિક છે। તેની પૂજા કરીને તેની પાસે પોતાની ચિંતા રજૂ કરનારની તે ચિંતા આ મણી દૂર કરે છે, માટે તેનું નામ ચિંતામણી છે। આ ત્રણેય તત્વો દિવ્ય હોવા છતાંય લૌકિક દુઃખ નિવૃત્ત કરનાર અને લૌકિક સુખ આપનાર છે। લૌકિક સુખને શ્રી મહાપ્રભુજી વિષયાનંદ કહે છે। મનુષ્યની 5 ઇન્દ્રિયોના વિષય રસો છે। આંખોનો વિષય રસ છે, કાનનો વિષય રસ શબ્દ છે, નાકનો વિષય રસ સુગંધ છે, જીભનો વિષય રસ સ્વાદ છે અને હાથનો વિષય રસ સ્પર્શ છે। આ બધા લૌકિક વિષય રસો તુચ્છ છે, કારણ કે તે ક્ષણિક છે। તે પ્રાપ્ત કરવા માટે દુઃખ વેઠવું પડે છે અને ભોગવ્યા પછી પણ તેનું પરિણામ દુઃખરૂપ જ હોય છે। તેથી શાસ્ત્રોએ વિષય રસોમાંથી મળતા આનંદની નિંદા કરી છે। જે શરીર સુખ આપે છે, મોહ જન્માવે છે, તે મોહ આખરે શોકમાં પરિણામે છે। આથી શ્રી મહાપ્રભુજીએ આ વિષયાનંદની પ્રાપ્તિ માટે જરા પણ પ્રયત્નશીલ ન બનવાનો ઉપદેશ આપ્યો છે। શાસ્ત્રોએ જ્ઞાન, કર્મ અને મર્યાદા ભક્તિ દ્વારા પ્રાપ્ત થતા સર્વોચ્ચ ફળને મોક્ષ અથવા તો બ્રહ્માનંદ તરીકે ઓળખાવ્યું છે। તે પણ મર્યાદિત જ છે। આથી શ્રી દયારામભાઈ જેવા પૃષ્ટિ ભક્તો તેની સામે જોવા પણ તૈયાર નથી। તેઓ કહે છે કે વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવવું। વળી તેમને કહ્યું કે પાઓ પ્રેમ રસ, પ્રાણ જીવન રે, દીન થઈ નાચું રે, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવ રાચું રે। મર્યાદા ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ બ્રહ્માનંદ કે મોક્ષની આશા રાખી નથી। તેઓ પણ કહે છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું રે। વળી તેઓ કહે છે કે હરિના જન તો ભક્તિ માગે, ના માગે મુક્તિ રે। શ્રી મહાપ્રભુજીના મતે સર્વોચ્ચ પરમ ફળ સાક્ષાત સ્વરૂપાનંદ અથવા તો ભજનાનંદ છે। શ્રી ઠાકોરજી આનંદ સ્વરૂપ છે। એ આનંદ પૂર્ણાનંદ અને સદાનંદ છે અને તે મળ્યા પછી તે જીવને બ્રહ્માનંદ કે વિષયાનંદની અપેક્ષા સ્વપ્નમાં પણ રહેતી નથી। આ સ્વરૂપાનંદ અને ભજનાનંદની પ્રાપ્તિ એ જ પૃષ્ટિ માર્ગીય મોક્ષ છે। તે મેળવવા શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં ભગવત સ્મરણ અને ભગવત સેવાના ઉપાય બતાવ્યા છે। ભગવત સ્મરણ માટે આપણા ભગવદીઓએ શ્રી હરિરાયજીના શિક્ષાપત્રને પૃષ્ટિ માર્ગનું કલ્પવૃક્ષ કહ્યું છે। ભગવદીઓનો એવો અનુભવ છે કે મૂંઝાયેલા વૈષ્ણવ શિક્ષાપત્રનું કોઈ પણ પાનું અનાયાસે પણ ખોલે તો તે પાના ઉપરથી તેને જીવનની બધી જ મૂંઝવણોનો માર્ગ મળી જશે। આ અનેક વૈષ્ણવનો અનુભવેલું સત્ય છે।
એવી જ રીતે શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમનાષ્ટકમ પૃષ્ટિ માર્ગમાં કામધેનુ સમાન છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે તેનો સદા અને મુદા પાઠ કરવાથી શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ સહિતના 5 અલૌકિક સર્વોચ્ચ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. તે પણ અનેક ભગવદીઓનો અનુભવની વાત છે. પૃષ્ટિ માર્ગીય ચિંતામણી એટલે શ્રી સર્વોત્તમ સ્તોત્ર. તેમાંનું શ્રી મહાપ્રભુજીનું એક આ નામ છે કે એક ચિંતામણીથી પણ આ વધારે ઉત્તમ રત્ન છે. એનો અનુભવ પણ અનેક ભગવદીએ થયેલો છે. શ્રી હરિરાયજીએ આવો અનુભવ કરીને જ ગાયું છે કે શ્રી સર્વોત્તમ રસપાન કરીએ. તો આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. ફરીથી મળીશું નવા પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.